મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નમોશ્રી યોજના વિશે, જેમાં 12,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર છે. નમોશ્રી યોજના, આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે, તેમજ અરજી ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તે ઉપરાંત અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું છે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી શકો છો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે યોજના વિશે માહિતી જોઈ લઈએ. તો કે ગુજરાત સરકારે માત્ર ગુજરાત રાજ્યની સગર્ભા સ્ત્રીઓ અને સગર્ભા માતાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે નમોશ્રી યોજના છે એ વર્ષ 2024ની અંદર જાહેર કરી હતી. આ સરકારી યોજના હેઠળ લાભાર્થી ગર્ભવતી મહિલાઓ અને માતાઓને 12,000 રૂપિયાની આર્થિક સહાય છે એ આપવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો એક અંદાજ મુજબ ગુજરાતમાં દર વર્ષે આશરે 12 લાખ નવજાત બાળકોનો જન્મ થાય છે, જેમાંથીને ઘણા બાળકોને પોષણ ન મળવાના કારણે તેમનું મૃત્યુ થઈ જતું હોય છે. એટલા માટે ગુજરાત સરકાર તરફથીને નમોશ્રી યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ નવજાત બાળકો તેમજ સગર્ભા બહેનોને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે, જેથી કરીને ગર્ભવતી બહેનો તેમજ માતાઓને પોષણયુક્ત આહાર સહેલાઈથીને મળી શકે છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું ગુજરાત નમોશ્રી યોજનાના લાભો શું મળશે. તો કે ગુજરાત સરકાર દ્વારા નમો નામ પરથીને બજેટની ઘોષણા કરી તે વખતે 3 યોજનાઓની શરૂઆત કરેલી છે, જેમાંથી આ એક યોજના એટલે કે નમોશ્રી યોજના. આ યોજના અંતર્ગત ગર્ભવતી બહેન તેમજ માતાઓને આર્થિક સહાયતા છે એ પૂરી પાડવામાં આવશે. આ આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી પ્રતિ લાભાર્થી 12,000 રૂપિયા છે એ આપવામાં આવશે. તો અહીં મિત્રો, જે પણ ગર્ભવતી બહેનો છે એમને 12,000 રૂપિયા છે એ આપવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો જે રીતે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને 2 હપ્તામાં 5,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, તે જ રીતે અલગ અલગ હપ્તા અંતર્ગત નમોશ્રી યોજના માધ્યમથીને ગુજરાત સરકાર દ્વારા પણ આર્થિક સહાય છે એ પૂરી પાડવામાં આવશે. આ યોજનાના કારણે નવજાત શિશુઓના મૃત્યુ દરમાં ઘટાડો છે એ જોવા મળશે. ત્યાર પછી મિત્રો, તેથી સાથે સાથે ગર્ભવતી બહેનોની ડિલિવરી સમયે થતા જે મૃત્યુદરમાં પણ ચોક્કસપણે ઘટાડો છે એ જોવા મળશે. આ યોજનાના કારણે ગર્ભવતી બહેનો તેમજ નવજાત શિશુનું સ્વાસ્થ્ય છે એ વધુ સુરક્ષિત બનશે. હવે મિત્રો, આપણે વાત કરીશું નમોશ્રી યોજનાની અંદર પાત્રતા શું રહેશે. તો કે આ યોજનાનો લાભ છે એ ગર્ભવતી બહેનો તેમજ માતાઓને મળશે. આ યોજના અંતર્ગત માત્ર ગુજરાતમાં રહેતી મહિલાઓને જ લાભ છે એ આપવામાં આવશે. અરજદાર મહિલા SC, ST, NFSA પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાની લાભાર્થી હોવી જરૂરી છે. આ સિવાય અન્ય માપદંડોની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયની અંદર છે એ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો, આ યોજનાની અંદર તમારે ભાગ લેવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે. તો કે અરજદારનું આધાર કાર્ડ જોશે, જાતિ પ્રમાણપત્ર જોશે, સગર્ભા હોવા માટેનું એક પ્રૂફ જે હોસ્પિટલનું ડોક્યુમેન્ટ હોવું જોઈએ, માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર, અરજદારનો એક મોબાઈલ નંબર, અરજદારનો એક ફોટો જોશે, અરજદારની બેંક ખાતાની ડિટેલ એટલે કે પાસબુક અથવા તો કેન્સલ ચેક હોવો જરૂરી છે. ત્યાર પછી નમોશ્રી યોજનામાં નીચે મુજબની 11 કેટેગરી અહીંયા સમાવેશ કરવામાં આવશે, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ, જે મહિલાઓ આંશિક રીતે 40% અથવા તો સંપૂર્ણ વિકલાંગ છે કે દિવ્યાંગજન જે પણ હોય એ અહીંયા એમને લાભ મળવાપાત્ર થશે. BPL રેશન કાર્ડ ધારક મહિલા હોય તો એ આવી જશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત હેઠળ કાર્ડ ધારક મહિલા લાભાર્થી હોય તો એમનો સમાવેશ થશે. ઈ-શ્રમ કાર્ડ ધારક મહિલા અહીંયા એપ્લાય કરી શકે છે. મહિલા ખેડૂત કે કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી છે. મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ, જે મહિલાઓની ચોખ્ખી કૌટુંબિક વાર્ષિક આવક 8 લાખ અથવા તો એનાથી ઓછી હોય, સગર્ભા અને સ્તનપાન કરાવતી AWWS, AWHS, ASHAS, તો આવા જે કેટેગરી છે એમાં આવતી મહિલાઓ, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈ પણ અન્ય શ્રેણી અહીંયા સમાવેશ કરવામાં આવશે.
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ રાશન કાર્ડ ધરાવતી સગર્ભા લાભાર્થી મહિલાઓને પણ આ લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો નમોશ્રી યોજના અંતર્ગત સહાયની રકમ કેટલી મળશે? અહીં મિત્રો કોષ્ટકમાં જોઈ શકો છો કે સૌપ્રથમ હપ્તો, તબક્કો, પ્રથમ પ્રસૂતિ, દ્વિતીય પ્રસૂતિ જ્યારે દીકરી હોય અને ત્યાર પછી દ્વિતીય પ્રસૂતિ જેને દીકરો આવે તો એ પ્રકારે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ કેટેગરી વાઇઝ તમને સહાય છે એ મળશે. પ્રથમ હપ્તાની વાત કરીએ તો સગર્ભાવસ્થાની નોંધણી કરીએથીને તમને પ્રથમ પ્રસૂતિમાં 2000 રૂપિયા મળવાપાત્ર છે. ત્યાર પછી મિત્રો એ જ રીતે દ્વિતીય પ્રસૂતિ દીકરી હોય તો 2000 મળશે અને દીકરો હોય તો પણ 2000 મળશે. બીજા હપ્તાની વાત કરીએ તો સગર્ભાવસ્થાના 6 માસ પૂર્ણ થયેથીને તમને 2000 રૂપિયા આપવામાં આવશે. ત્યાર પછી દ્વિતીય પ્રસૂતિમાં દીકરી હોય તો 3000 અને દીકરો હોય તો પણ 3000 મળશે. ત્રીજો હપ્તાની વાત કરીએ તો સંસ્થાકીય પ્રસૂતિ થયેથીને અહીંયા તમને 3000 રૂપિયા છે એ પ્રથમ પ્રસૂતિએ મળશે. દ્વિતીય પ્રસૂતિ દીકરી હોય તો અહીંયા નહીં મળે અને દ્વિતીય પ્રસૂતિ દીકરો હોય તો 6000 રૂપિયા તમને આપવામાં આવે છે. ચોથા હપ્તાની વાત કરીએ તો નવજાત બાળકનું સંપૂર્ણ રસીકરણ થયેથીને અહીંયા પ્રથમ પ્રસૂતિમાં તમને કોઈ રકમ નહીં મળે. દ્વિતીય પ્રસૂતિની અંદર જો દીકરી હોય તો 1000 અને દીકરો હોય તો પણ 1000 રૂપિયા મળશે. એ જ રીતે મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાથીને જે મળવાપાત્ર સહાય છે એની વાત કરીએ તો પ્રથમ પ્રસૂતિમાં તમને 3000 રૂપિયા નોંધણી થયેથીને 6 માસની અંદર મળશે અને રસીકરણ કરીએ તમને 2000 રૂપિયા મળશે. એ જ રીતે દ્વિતીય પ્રસૂતિ દીકરી હશે તો 6000 રૂપિયા તમને સંસ્થાકીય પ્રસૂતિ વખતે છે એ આપવામાં આવશે. જો દીકરો હોય તો અહીંયા કોઈ પણ સહાય મળવાપાત્ર નથી. તો મિત્રો આ તમામ ટોટલ કરશો તમે તો અહીંયા પ્રથમ પ્રસૂતિ વખતે તમને 12000 રૂપિયા મળશે. જો દ્વિતીય પ્રસૂતિ દીકરી હોય તો પણ તમને 12000 રૂપિયા મળશે અને દીકરો હોય તો પણ તમને 12000 રૂપિયા મળવાપાત્ર થશે. મિત્રો આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. બાકી આની અરજી છે એ તમારે જે તે આંગણવાડીની અંદર સહી કરવાની થાય છે. તો ત્યાં મિત્રો તમારે આનું રજિસ્ટ્રેશન સહી કરાવવાનું હોય છે, અરજી ફોર્મ ભરવાનું હોય છે અને ત્યાર પછી એ લોકો છે એ આગળ મોકલી આપે છે. તો મિત્રો આશા રાખું છું કે નમોશ્રી યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.